ગુજરાતમાં દારૂબંધી છે, પરંતુ કેટલાક લોકો આ વાત માનવા માટે તૈયાર નથી। શામળાજી નજીક આ ઘટના ઘટી છે। એક શખ્સે કાયદાની એસી તેસી કરી દારૂ ઘુસાડવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેને સફળતા મળી નથી। જોઈએ શું છે સમગ્ર ઘટના। दारू घुसाड़वानो नवो कीमियो, नवी मोडस ऑपरेंडी जूना खेलाड़ी। बुटलेगरो द्वारा परप्रांतमांथी राजस्थानना रस्ते थई गुजरातमां दारू घुसाड़वा माटे नित नवा किमिया अपनावी पोलीसनी आंखमां धूळ नाखवाना प्रयासो थई रह्या छे। त्यारे पोलीस द्वारा पण बुटलेगरोना किमियाने नाकाम बनावी दारू झड़पी पड़ाई छे। शामळाजी पोलीस द्वारा बुधवारे रात्रि दरमियान बातमीना आधारे राजस्थानना रस्ते थई गुजरातमां घुसाड़वामां आवता 13.51 लाखना विदेशी दारूना जથ્થાને ઝડપી પાડી દારૂ તેમજ ટ્રક સહિત કુલ 23.55 લાખના મુદ્દામાલને ઝડપી પાડી દારૂ ઘુસાડવાની નવી મોડસ ઓપરેન્ડીનો પર્દાફાશ થયો છે। જેનું ચેકિંગ કરતા તેમાંથી મહારાષ્ટ્રની એચએસસીની પરીક્ષાના 850 કાર્ટૂન પ્રશ્નપત્રોની આડમાં લઈને અવાતો ગેરકાયદેસર વિદેશી દારૂ ઝડપાયેલો, જેમાં 13,51,000ની કિંમતનો દારૂ અને 10 લાખની ટ્રક એમ કુલ 23 લાખના પ્રોય મુદ્દામાલનો કેસ કરેલ છે। જુદા જુદા કિમિયા થયા નાકામ, પોલીસની હોશિયારી લાગી કામ। અત્યાર સુધીમાં બુટલેગરો દ્વારા પરપ્રાંતમાંથી ગુજરાતમાં દારૂ ઘુસાડવા માટે જનરેટર જેવું બોક્સ બનાવી ઓઇલ ટેન્કર, દૂધ ટેન્કર જેવા જુદા જુદા કિમિયા અપનાવાઈ રહ્યા હતા, પરંતુ આ વખતે બુટલેગરો દ્વારા દારૂ ઘુસાડવા માટે પરીક્ષા બોર્ડનો સહારો લેવાનો કિમિયો અપનાવી ટ્રકમાં મહારાષ્ટ્ર એચએસસી પરીક્ષા બોર્ડની સપ્લિમેન્ટરી ભરેલા 850 કાર્ટૂનની આડમાં દારૂનો જથ્થો ભરી ઘુસાડવામાં આવી રહ્યો હતો। ત્યારે પોલીસે વધુ એક મોડસ ઓપરેન્ડીને અસફળ બનાવી બુટલેગરની આ કોશિશને નાકામ બનાવી છે। ઉપરોક્ત આરોપીઓએ પ્રશ્નપત્રોની આડમાં આ પ્રકારે ગેરકાયદેસર વિદેશી દારૂ લઈ જવાનું આયોજન કરેલ, પરંતુ પોલીસની સતર્કતાથી અને સતત વાહન ચેકિંગના કારણે ઉપરોક્ત ગેરકાયદેસર દારૂ ઝડપી પાડવામાં આવ્યો છે। કોણ કરતું હતું દારૂની હેરાફેરી? ટીવી સ્ક્રીન પર જોવા મળતા આ બંને શખ્સો દારૂની હેરાફેરી કરતા હતા। પરીક્ષા બોર્ડની સપ્લિમેન્ટરી ભરેલા 850 કાર્ટૂનની આડમાં દારૂનો જથ્થો લાવવામાં આવતો હતો। પોલીસે ટીવી સ્ક્રીન પર જોવા મળતા આ બંને શખ્સોને મુદ્દામાલ સાથે ઝડપી લીધા। આરોપી નંબર 1 માતાદીન ખૂબચંદ ધોબી, રહેવાસી પઠાનપુર, યુપી। આરોપી નંબર 2 ચેનુ ખૂબચંદ ધોબી, રહેવાસી પઠાનપુર, યુપી। આ બંને શખ્સો પાસેથી 15 લાખનો દારૂનો જથ્થો જપ્ત કરાયો છે। આરોપીઓએ અગાઉ ક્યારેય દારૂની હેરાફેરી કરી છે કે કેમ તેની પૂછપરછ પણ ચાલુ છે। કહાનીમાં બીજી વાત એ છે કે અરવલ્લી પોલીસે વધુ એક વખત બુટલેગરનો કિમિયો નિષ્ફળ બનાવ્યો છે। ક્રિમિનલ માટે તસ્લીમ સુથાર, વીટીવી ન્યૂઝ, અરવલ્લી।